એક બાજુ બાગેશ્વર ધામના બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અને બીજી બાજુ વિજ્ઞાન જાથા. તેમનો દાવો છે કે જો બાબા ખરેખર ચમત્કાર સાબિત કરી બતાવે તો મળશે 1 કરોડ રૂપિયા. પણ આખરે આ પડકારમાં સચ્ચાઈ શું છે, ચલો જાણીએ. વાત એમ છે કે તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત ભારે ચર્ચામાં આવી ગયા છે અને કારણ બન્યું છે વિજ્ઞાન જાથા તરફથી આપવામાં આવેલું ખુલ્લું ચેલેન્જ. તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું છે કે જો બાબા લોકો વિશે કોઈ માહિતી પહેલાથી જ જાણ્યા વગર સાચી રીતે કહી બતાવે તો તેઓ મોટી રકમનું ઇનામ આપવા તૈયાર છે. અને આ દાવા બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહે છે કે બાબા પાસે દિવ્ય શક્તિ છે, તો કેટલાક લોકોનું માનવું છે કે આ બધું માનસિક ટ્રીક છે અને પહેલાથી જ મેળવેલી માહિતીનો ખેલ હોઈ શકે છે. જયંત પંડ્યાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે લોકોની આસ્થા અને ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે, જ્યારે બાબાના સમર્થકો કહી રહ્યા છે કે લાખો લોકો તેમની ઉપર વિશ્વાસ રાખે છે અને અનેક વખતે તેઓ લોકોને ચોંકાવી દીધા છે. હવે સવાલ તો એ છે કે શું ખરેખર કોઈ માણસ બીજાના મનની વાત જાણી શકે છે કે પછી આ માત્ર એક રહસ્યમય વિશ્વાસનો ખેલ છે? હાલ સુધી આ મુદ્દે બંને તરફથી ચર્ચાઓ તો ભારે ચાલી રહી છે, પણ કોઈ સત્તાવાર જાહેર પરીક્ષણ થયું હોવાની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. તો મિત્રો, આ મામલે તમારું શું માનવું છે? શું આ ચમત્કાર છે કે પછી વિજ્ઞાન સામે ઊભો થયેલો એક મોટો સવાલ?